તેમનું સન્માન કરશે એડવોકેટ પ્રકાશભાઈ વાજા. એ જો બધીના એવોર્ડ અહીંયા છે. એ લોકો રીલ્સ બનાવે શ્રી રામ મંદિરે અંદર હવે જાય છે. ઓલ ક્રિએટર અહીંયા બધા જો નોખા ક્રિએટર બધા ક્રિએટર અહીંયા છે. બધા ઇન્સ્ટાગ્રામ હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ગાઈસ, આજનો વ્લોગ આપણે ચાલુ કરી દીધો છે શ્રી રામજીના મંદિરેથી. તો ફિલહાલ હું છું અત્યારે સોમનાથમાં. આપણે રોહિતભાઈને અવોર્ડ લેવા આવ્યું છું. મેં તમને કીધું હતું ને આજના દીમાં બે વ્લોગ ઉતારા. તો ફાઇનલી મોકો આવી ગયો છે. તો આ ભાઈનો એવોર્ડ છે. એવોર્ડ લેવા જઈએ છે. એનો વ્લોગ હવે આખો ઉતારું. અત્યારે તો છે શ્રી રામજીના મંદિરે. તો હવે જોઈએ લોકેશન ગોતીએ કઈ સાઈડ જવાનું છે. કોકને ફોન કરીને પૂછીએ. બાકી આ સાઈડ તો ખબર નહીં શું હોય. તો આપણે ફિલહાલ ફોન કરીને પૂછી લઈએ કઈ સાઈડ જવાનું છે, કઈ સાઈડ નથી જવાનું. તો ક્રિએટર સાથે મુલાકાત થશે. ઇન્સ્ટાગ્રામના ઓલ ક્રિએટર સાથે મુલાકાત થશે. હું તમને પણ જણાવી દઉં કે ક્રિએટર કેટલા જો આ લોકો પણ છે, ઓલો ભાઈ પણ છે, આ પાછળ બે આવે છે, ત્રીજો આપણી ભેગું છે. તો અત્યારે ક્યાં જવાનું છે એ ગોતીએ. મળે તો મળી જાય તો સારું. ગોતીએ કઈ સાઈડ જવાનું છે એ જો આ સાઈડ. અત્યારે તો અમે નીકળી ગયા છે હું ને રોહિત. આ ભાઈનો એવોર્ડ છે. ભાઈ કેવી ખુશ થાય. પહેલો એવોર્ડ મળશે ભાઈને. પહેલો એવોર્ડ જગ્યા ગોતી લઈએ. હાલો શ્રી રામ મંદિરે અંદર હવે જાય છે. ઓલ ક્રિએટર અહીંયા બધા જો નોખા ક્રિએટર બધા ક્રિએટર અહીંયા છે. બધા ઇન્સ્ટાગ્રામ ઓલ ક્રિએટર. હું તમને મુલાકાત કરાવું. હું જેને વળતું ને એની સાથે હું તમને મુલાકાત કરાવું. હા જો અહીંયા અંદર આપણે જવાનું છે. અહીંયા થોડુંક ફોર્મ છે. ફોર્મ ભરી લઈએ, નીકળીએ. બધા ક્રિએટર અહીંયા છે. ઇન્સ્ટાગ્રામ ઓલ ક્રિએટર. જો આ બધા બધા ક્રિએટર છે જેની પાસે ઓછી. આપણે તો આપણી સાથે આવ્યા છીએ. આપણે લોક ઉતરી જાય. ચાલો અંદર જઈને ભેગા થઈએ. તો ગાઈસ, આપણે એવોર્ડ દેવા અંદર આવી ગયા છે. તમને ક્રિએટર દેખાડો ઇન્સ્ટાગ્રામના. હા જો છે બધા ભાઈ લોક છે. જો ક્યાંથી ક્યાં સુધી માંડીને છે. બધા ઓલ ક્રિએટર છે. ઇન્સ્ટાગ્રામ ક્રિએટર ખબર છે ને. એવોર્ડ લેવા આવ્યો ભાઈનો એવોર્ડ લેવા આવ્યો ભાઈની સાથે. જો તમે તો ચાલુ આવો થોડુંક બધું દેખાડીએ. અત્યારે તો થોડું અંદરથી નર્વસ ફીલ થાય. તો ગાઈસ, એવોર્ડ દેવાના ચાલુ થઈ ગયા છે ને થોડાક જ સમયમાં રોહિતભાઈનું પણ તો ગાઈસ, આ છે ચિરાગ જેઠવા યુટ્યુબર. આ જોઈ શકો છો તમે. યુટ્યુબર છે. એવોર્ડ આવી ગયું છે. આ આપણા રવિભાઈ છે. કોકના રવિભાઈ. તો રવિભાઈ સ્ટેજ ઉપર તો ગયા છે. હવે જોઈએ છે આ જો એવોર્ડ આવે છે રવિભાઈને. તો ફાઇનલી આ મળી ગયું છે ભાઈને એવોર્ડ. તો ભાઈને ખૂબ ખૂબ અભિનંદન. કાલના બ્લોગમાં આવી જશે ભાઈ રવિભાઈ આપણા. જોઈ શકો છો તમે રવિભાઈને. ભાઈને મળી ગયું છે એવોર્ડ. જેનું સન્માન કરશે દેવભાઈ આહિર. એજલબેન ગયા છે એવોર્ડ લેવા. તો ફાઇનલી અસ્મિતાબેન એવોર્ડનો આવી ગયું છે. આ જો જેનિલ સોલંકી ફોન આવી ગયો છે. સોલંકી ના ભાઈને જોઈ શકો છો તમે બ્લોગ. તેમનું સન્માન કરશે એડવોકેટ પ્રકાશભાઈ વાજા. ભાઈને પેલી મળી ગઈ છે. તો પછીનો પહાડ નથી આપણો ભાઈ રોહિત આવી ગયો છે. તો જો ભાઈ
ભાઈનો એવોર્ડ. ભાઈને ખુશી કંઈ હમાતી નથી. વિડીયો ક્રિએટર કૃષ્ણ વાજાનો એવોર્ડ ટૂંક જ સમયમાં આપણે પણ આવી જશે એવોર્ડ. ફાઇનલી ગાઈસ બારે આવી ગયા છે ને આપણા હાથમાં, એટલે મારા હાથમાં નહીં, રોહિતભાઈના હાથમાં એવોર્ડ આવી ગયું છે. તમે જોઈ શકો છો રોહિતભાઈ ને એના એવોર્ડ સાથે બહુ ખુશ લાગે છે. તો હવે જાય બહાર દુકાન ગોતીએ તો થોડું ઠંડુ બંડુ પેટ કરી લે. બાકી અહીંયા તો સુવિધા નથી, પાણીની સુવિધા નથી. એમ કહેવાય કે ન કહેવાય? પાણીની સુવિધા છે હો, ખાલી મજાક કરતો હતો. બ્લોગ આગળ મોટો થાય ને એટલે હવે ગોતી એટલામાં દુકાન, તો અહીંયા પાણીપુરીની દુકાન તો મળી ગઈ. આપણે શ્રી રામ મંદિર હતા તો આપણે પાણીપુરી ખાવી નથી. હા ઓલી સાઈડ તો જાય ઠેલામાં છે પાણીપુરી, જઈએ પાણીપુરી પર આપણે. તો ગઈશ આપણે આવી ગયા છે રામજી મંદિરે. જોઈ શકો છો બહુ મસ્ત શ્રી રામ લક્ષ્મણ સીતા જોઈ શકો છો. હનુમાન દાદા મહારાજ આવું મસ્ત સુવિધા છે. જો ફરતી કોર તમે છે ને સુવિધા. હવે આમાં ધીમે ધીમે બોલવું પડે કેમ કે શાંત વાતાવરણ છે ને, એટલે તમે દર્શન કરી લો. 3 કબૂતર છે જો શ્રી રામ લક્ષ્મણ સીતા. આપણે રોહિતભાઈનું એવોર્ડ મેળવ્યો છે શ્રી રામ ભગવાનના શરણમાં. જોઈ શકો છો. તો આપણે દર્શન કરી લઈએ પછી પાછા દર્શન કરી લઈએ. ગણપતિ બાપ્પા, હનુમાનજી મહારાજ, તો બહુ મસ્ત મંદિર છે સોમનાથની બાજુમાં આવેલું. સુંદર સુંદર મૂર્તિ છે ગણપતિ બાપ્પાની છે બધી મૂર્તિ. ગણપતિ બાપ્પા મોરિયા જો છો, બહુ બહુ બ્યુટીફુલ છે. આમાં નથી શ્રી રામ 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 લખવાનું હોય જો આમાં, એટલે આપણે બેહી શ્રી રામ લખી નાખીએ. ત્યાં સુધી તમે લોગમાં બનાવ્યો. હવે શ્રી રામ રાજા રામ લખી નાખીએ પછી પાછા ભેગા થઈએ. બહુ મસ્તનું છે. તો રોહિતભાઈને એવોર્ડ પણ મળી ગયો છે. પાછા જઈએ અંદર, ત્યાં સુધીમાં રામ રામ સીતારામ લખી નાખીએ. ગાઈસ આપણે અવોર્ડ લઈને ઘરે નીકળતા હતા ને તો આજ બધા ક્રિએટર જોવા મળી ગયા. જોઉં છું હવે હેતુબીલ એન્ડ અરસુ શેરની ને બધા ક્રિએટર ઇધર અહીંયા છે. ને અહીંયા આપણે આવી ગયા છે ફિલહાલ. રોહિતભાઈને કોક ભેગું ફોટો પાડવાનો હતો પણ હવે હું થયું કંઈ ખબર નહીં. તો ક્રિએટર અહીંયા ભેગા થઈ ગયા. મને લાગે વ્લોગ બનાવી લઈએ. આપણો વ્લોગ વાયરલ હોયો જાય એટલે અહીંયા વ્લોગ બનાવીને જોશું. બધા ક્રિએટર, ઇન્સ્ટાગ્રામ ક્રિએટર ઓલ ક્રિએટર, બધા ઇન્સ્ટાગ્રામ ક્રિએટર આવે છે. જોઉં છું ભાઈઓને, ઓલ ક્રિએટર છે બધા ભાઈઓ. જોઈ શકો છો ને બધા ક્રિએટર છે, બધા ને બધા. તો ગમે ના જાઓ, બધીના હાથમાં પણ એવોર્ડો છે. બધીને એવોર્ડ મળ્યો છે MD1 પ્રોડ્યુસર તરીકે. આને વળતીએ છે આપણે વાંસુસ ગામને. તો આવી ગયા છે જો બધા ઓલ ક્રિએટર. મારા જેવા એક એમને રખડતા હોય, બધા હાથમાં એવોર્ડ હોય. એક કરો ને આપણા હાથમાં આવે થોડુંક જાજુ તો છે એવોર્ડ છે જો ને. બધા ઓલ ક્રિએટર સાથે સેલ્ફી ફોટા પણ પાડીએ છીએ જો બધા ભાઈઓ ફિટર છે. તો આપણે જો ભાઈ. તો ગાઈસ ઓલા બધા છે ને બધાના રીલ્સ બનાવે છે. આ જો બધીના એવોર્ડ અહીંયા છે. એ લોકો રીલ્સ બનાવે છે. કોઈને ખબર નહીં, આનાથી કોક પણ લઈને વહી ગયું હોય અને તો કોઈને કાંઈ ખબર ન પડે. બધા રીલ્સ બનાવવામાં બીજી છે. આજે ભાઈને કોઈ એવોર્ડ મળી ગયો છે. હવે જો એવોર્ડ મેકી બધા રીલ્સ બનાવે, બધા ક્રિએટર છે. અડધા ક્રિએટર અંદર છે. બધા એવોર્ડ મેકીને વયા ગયા છે. જોઈ શકો છો તમે કેટલા એવોર્ડ છે. 3 4 5 6 એવોર્ડ છે. ક્રિએટર જો છે ને ઓલ્ડ ક્રિએટર છે બધા. ઇન્સ્ટાગ્રામ ક્રિએટર રોહિત, તુબીલ અને કેટલા બધા. મને અડધા જણા નામ આવે એટલે મેં એટલાને કીધા કે હાલો હતો ગાઈસ.
હવે નીકળીએ છીએ ઘરે આપણા રૂટ ઉપર વાંસોદ, સોમનાથ ટુ વાંસોદ. કેમ કે બધા કહેતા ને દીવથી હું આઈટીઆઈથી દીવથી આઈટીઆઈ પૂગી ગયા ને ડાયરેક્ટ એવોર્ડ લેવા રોહિત ભેગું. આપણું નક્કી તો નહોતું આવવાનું પણ નક્કી થઈ ગયું. હવે નીકળીએ ઘરે. જો છે ને આ શું છે કમેન્ટમાં જણાવી દેજો. તો પણ રવિ કામડિયાના છે. તો હવે નીકળીએ છીએ ઘરે ને કમેન્ટમાં જય સોમનાથ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ લખવાનું નહીં ભૂલતા. તો નીકળીએ ચાલો હવે ઘરે.